જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. ને તો જે નવા બ્લોગમાં જોડાયા હોય તે લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે અર્જુન ભાઈ આવી ગયા અને આપણે જવાનું તાયણો જ જહોમાના દર્શન કરવા. બરાબર, તો બ્લોગ પૂરો જોજો, તમને પણ દર્શન કરાવશું. અર્જુનભાઈ જવા દો આપણે તા. હે ભાઈ બાઈક ચલાવે રા. આપણે જવાનું તાયણો જ. અચાનક જ પ્લાનિંગ થઈ ગયું કે અર્જુનભાઈ, તો આપણે હોગા જવાનું હતું, થોડું કોમ થઈ હતું, આજે લઈ આવે તાયણો જ. લગભગ મને ગણો ને પ્રતિષ્ઠા થઈ ને તાનો હું તાયણો ગયો છું, પણ દર્શન કરવા જેવો નહીં. આપણે મંડળી રમતા હતા ને ત્યાં ગોમનું નામ ભૂલી ગયો. એ ગોમ મંડળી રમતા હતા ને ત્યારે ગોમથી નીકળ્યા હતા. તાના હજી નીકળ્યા નહીં, તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ફટાફટ. ઓકે, તો જુઓ, આપણે બ્લોગ કન્ટિન્યુ જોવાનું ભૂલતા નહીં. જો આ જહોમાં જતા આપણે આ કેનાલ નજીક જ, મને એવું લાગે જો વરસાદ આવે તો આપણે એવું લાગતું નહીં. વાતાવરણ ઠંડુ છે ને જો પાણી છે એટલે લગભગ વરસાદ આવ્યો હશે. આપણે ગોમ બાજુ વરસાદ નહીં એટલે આ તો અમે અર્જુનભાઈ બે વાત કરતા હતા. અર્જુનભાઈ વરસાદ આવ્યો તો જો વરસાદ આવેલો લાગે. કેમ કે આપણે ઉલીપોરા જોયો હશે તમે રસ્તો, હમણાં જો રોડ લીલા જેવો પાણી જેવું લાગે કે વરસાદ આવેલો હશે. મિત્રો આપણે હવે જે જોગણીમાં આપણે આવ્યા ખબર હે, હું અને અર્જુનભાઈ લોગ એ અહીંયા પહોંચી ગયા છે. અહીંયા આપણે આવશે કેનાલ. કેનાલ એક ફેર આવેલા જ છે. બરાબર, ફટાફટ જવા દો. આપણે આગળ કેનાલ આવશે. તો ફટાફટ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. બરાબર, આ વિડીયોમાંથી આપણે હજુ મિત્રો આ બ્લોગમાંથી આપણે ગણો ને આ વિડીયો અપલોડ કર્યા પછી 1K સબસ્ક્રાઈબ થઈ જશે જલ્દીથી. આપણે ગણો ને આપણે જોગણીમાં દર્શન કરવા આવશું પરિવાર પગપાળા. બરાબર, આ વિડીયો અપલોડ કર્યા પછી તરત જલ્દીથી અઠવાડિયામાં 1K થઈ જાય તો આપણે જોગણીમાં બધા પ્રાર્થના કરો જોગણીમાં કે જલ્દીથી 1K સબસ્ક્રાઈબ થઈ જાય ને હવે આપણે ડાયરેક્ટ કેનાલે. મિત્રો જુઓ, આપણે હવે કેનાલે પહોંચી ગયા. બરાબર, આપણે હવે માસલાન મમરા નાખવા હતા. જો આપણે એમાં આપણે જે બોલ્યા હતા એ થયું નહીં ને કે આપણે આવો હવે ફેરવાર એકવાર આપવું છે. બરાબર, બ્લોગ બનાવવા અને નાખવા. ફટાફટ આપણે ધાયણો જવા દો. આપણે છોકરા કોમ હે, છોકરા આપણે જવાનું ધાયણો જ જસુમાના મંદિરે. છોકરા જુઓ છે મસ્ત હમણાં જો મગફળી એટલે ફોફા, મગફળી પણ કહેવાય છે. મસ્ત સરસ ઉગી છે. જુઓ તમે, ખેતીવાડી સારી થઈ છે ભાઈ. સારી મહેનત કરશે તો એને સારું મળશે. શું કહેવાય અર્જુનભાઈ? આપણે થઈ ગયા. આપણે હવે માળસુન પહોંચી ગયા. હવે આપણે માળસુન થી આજુ માળસુન થી હવે 3 કિલોમીટર છે છોકરા. બરાબર, આપણે હવે સીધું જવાનું છે. આ માળસુન ગામ છે ના બસ સ્ટેન્ડ છે. જો આપણે હવે છોકરા હવે ફોકસ થયા. મિત્રો આપણે છોકરા પહોંચી જવા ઉપર મસ્ત મંદિર છે. લોકેશન સારું હોય તો આપણે જોઈએ એવું કે આપણે દર્શન કરી આવે. તમને પણ ચબુતરો અસર છે તમને પણ બતાવવા આગળ. આઈજી જો મિત્રો, ચબુતરો હે હનુમાન દાદાનું મંદિર લાગે તો જો મસ્ત ચબૂતરો બનાવે. અંદર જઈએ. બરાબર, હવે અંદર બતાવીએ ડાયરેક્ટ જ. હા ઉતરો મિત્રો, ચબૂતરો બનાવ્યો મસ્ત. કબૂતરો આ સારામાં સારું કોમ માર્યું છે પક્ષી માટે. સુવિધા કરે ને પાણીની તે અંદર અંદર અરે ખુલ્લો જ છે ને મિત્રો, જોઈ શકો છો. મિત્રો હનુમાન દાદાનું મંદિર છે. જો અંદર આપણે જઈએ.
એ પહેરાવતા હતા. તો તમે પણ દર્શન કરી લો. માયાગીરી બાપુ, તો તમે પણ દર્શન કરી લો. જય જ્ઞાનેશ્વર મહાદેવ. વાહ. ચાપડિયા હનુમાન દાદા. મિત્રો જુઓ, આપણે આજ પહેલી વાર આવ્યા. તો જે તો મિત્રો જોઈ શકો છો, તમને પણ દર્શન કરાયા, અમે પણ દર્શન કરી લીધા. ઓકે, તો હવે આપણે જવાનું સોકરા ગામમાં. આપણે આ સોકરાનું જ છે મંદિર, બંધ કર. સોકરા મંદિર ગામનું સોકરામાં જ છે. આપણે સોકરા ગામ બતાય ને હવે જહુમાના મંદિરે તાણો જતા હવે અહીંયા બતાવશું. ઓકે, શું કહે અર્જુનભાઈ? આપણે નીકળશું જી. ફાઇનલી આપણે હવે સોકરા કોમ હતું એ પતાવી દીધું છે. આપણે હવે જવાનું તાણો જહુમાના મંદિરે. તો આપણે હવે એમાં જોડે રહેજો. આગળ ગાડી આવે અર્જુનભાઈ, થોડુંક સ્લો ચલાવજો. બીજી પણ આવે નહીં. ચાલો તો આપણે જહુમાના મંદિરે જુઓ. અમારા બેટા મારા ભાઈએ કાચ ફોડી નાખ્યો. વરસાદ બાઈક હરખું ઊભું કરીને રાખ્યું ને સ્ટેન્ડ ઉપર, પાડી તો કાચ ફોડી નાખ. એક વાળી સારું રાખ્યું એક ફોડી નાખ્યો. હવે સર્વિસિંગમાં જાય ને બાઈક, એટલે હવે નવો નખાઈ દે. શું કહેવાય છે ભાઈ? ખારેકરનું ફોર્મ છે, હજુ ખારેકું આવી લાગતી નહીં. હવે 1-2 સાલમાં આવી જાય લગભગ ને. તો હમણાં તો વરસાદ સારો છે. જુઓ, હજુ તો ખેતરમાં પાણી ભર્યું છે. જુઓ, 2-3 વર્ષમાં જાય નહીં આવી જાય ભાઈ. મિત્રો જુઓ, આપણે હવે તાણો જ લગભગ કેટલું રહ્યું છે હજી કાંઈ. તો આપણે હવે તાણો પહોંચવા દયા. આપણે ચારના બધાને એવું હશે કે જહુમા એટલે આપણે રોમાપીરના મંદિરે નતું જવાનું, આપણે જહુમાના મંદિરે જવાનું હતું. તાણો જ ગોમ અને જહુમાનું મંદિર છે, બધાએ જોયેલું જ હશે. કેમ કે બહુ પબ્લિક આવે જહુમાના મંદિરે, બરાબર. તો આપણે તાણો જ પહોંચી ગયા ને અર્જુનભાઈ. મિત્રો હવે આપણે આવી ગયા તાણો જ. તમને જહુમાના દર્શન કરાવશું, બરાબર. તમને પણ તો મફુજી માટે છે. મફુજીને કેવું કે મફુજીને આ સ્ટોરી મૂકવી છે. મફુજી મૂકે તો મફુજી જહુમાના બહુ સ્ટોરી મૂકે છે. તો આપણે જોઈએ જહુમાને મોનતા છે તો મૂકી દેશે. આપણે જોઈએ. મફુજી એસપી હિન્દુસ્તાનની ટીમના એક્ટર હમણે લગભગ પગપાળા આવ્યા હતા. જો રાયનો જ ગામ દેખાશે નહીં. આપણે આવી ગયા, આગળ જ છે. પ્રતિષ્ઠા થઈ ત્યારે હું આવ્યો. હું લગભગ 3 દિવસ રહ્યો હતો. સાઈડમાં રાખ. મિત્રો જોઈ શકો છો, આપણે મંદિરમાં આવીએ છીએ. અમને દર્શન કરી દઈએ ફટાફટ. જુઓ, જો મિત્રો તમે પણ દર્શન કરી લો. જય મા જહુ ને દર્શન કરી લો, બરાબર.
પજાઈ હનુદા તો પાછળ પણ કે તો મિત્રો આપણે જહોમાના દર્શન કરી લીધા. તો આપણે હવે આટલે હવે બ્લોગ પૂરો કરીએ. હવે જાવ ઘરે. તો બ્લોગ જોવા માટે પૂરો બ્લોગ જોજો અને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો ને તમારા મિત્રોને શેર કરજો. તો કહું અજનભાઈ, હા જય જહોમા, જય માતાજી.